राम वाम दिशि जानकी लखन दाहिनी ओर ध्यान सकल कल्याणमय तुलसी सुर धर हरन भव भय दारुणम हरन भय दारुणम श्री रामचंद्र ध्यायेदा जानुबाहु धृत शरदंशम बद्ध पद्मासनस्थम पीतं वास्वोसानं नवकमलदल स्पर्धि नेत्रम प्रसन्नं वामाचारु सीता मुख कमल मिल्लोचनम नीरदाभं नानालंकार दीप्तं दधति जगन्नम नव कंजलो जन कंज मुख कंज पद कंजारुणम हरनु અને કોઈ પણ એનું મહાત્મય કે નહીં તો બે ચોપાઈમાં રામાયણનું મહાત્મય કહ્યું. ભરદ્વાજજી, હા પ્રભુ, મારી દ્રષ્ટિએ રામકથા એટલે राम कथा ना बे भाव बताया. एक तो मोहरूपी महिषासुर राक्षस ने मारवा में राम कथा एक कलयुग में कालिका है. जेम भगवती कालिकाए महिषासुर ने मार्यो एम राम कथा एक कलयुग नी कालिका है. मोह महिषासुर राक्षस है. एक वक्त भगवत कथा शांति थी मानस श्रवण करी ले तो एने जीवन में घनी राहत थी. अवश्य मेरे पास कई खत आते हैं, इस पर से मैं अनुभव करता हूं. रामायण ना तमाम श्रोताओ जे प्रधान श्रोताओ मानस में बताव्या छे ए बधाए कबूलात्मा आज कहू छे. गयेऊ मोर संदेह सुनेऊ सकल रघुपति चरित भयऊ राम पद नेह तव प्रसाद वायस तिलक. कागभूषणजी ने गरुड़जीए कह્યું मारो मोह नष्ट થઈ ગયો. बात कथाનું કામ છે मोह ने नष्ट કરવાનું. पार्वती ने शंकरजीए पूछ्યું कहीं સાંભળવું તમને, મારી વાત સાંભળીને શું લાગ્યું? બોલે महाराज ससिकर सम सुनि गिरा तुम्हारी मिटा मोह शरदा तप भारी. मोह गयो. गीता में भी आखिर क्या हुआ? कथा सुनी और कह दिया नष्टो मोह. बस बात खत्म. नष्टो मारो मोह खलास થઈ ગયો. ભગવાન કથા મોહ ને મારે છે. અને બીજું રામ કથા શશી કિરણ સમાના. રામાયણની કથા એ તો ચંદ્રની કિરણ છે ભરદ્વાજજી. ચંદ્રની કિરણ બધાને પ્રિય લાગે પણ ચકોરને અધિક પ્રિય લાગે એમ સંત ચકોર માટે એ તો અત્યંત પ્રિય છે. चंद्रनी उपमा न आपी. કેટલા સમજદાર બરાબર બોલ્યા છે યાજ્ઞવલ્ક મહારાજ. કારણ કે રામાયણની કથા ચંદ્ર સમાન છે એમ કહે તો કાલે કોઈ વિદ્વાન દલીલ કરે કે ચંદ્રમામાં કાળો દાગ છે તો પછી રામાયણમાં ક્યાંક કાળો દાગ હોવો જોઈએ. બુદ્ધિજીવી કોઈ પણ મુદ્દો ઉભો કરે. અથવા તો એમ પણ થઈ શકે કે ચંદ્રની સમાન રામાયણ હોય તો ચંદ્ર તો ઉપર શીતળતા આપે છે, પ્રકાશ આપે છે, પણ એ કોઈ દિવસ આપણી પાસે તો ન જ આવે, આપણે ત્યાં ન જઈ શકીએ. તો એનો અર્થ એમ થાય કે રામાયણ એ આપણે એને સ્પર્શી ન શકીએ. ત્યારે ચંદ્રની કિરણ તો નાનામાં નાના ઝૂંપડાથી માંડી મોટામાં મોટા મહેલો સુધી પ્રવેશ કરે. તો કિરણ સમાન કહીને રામ કથા સર્વગ્રાહ્ય બતાવી, સૌ માટે સુલભ બતાવી. तो राम कथा ने चंद्रनी किरण ने उपमा आपी. याज्ञवल्क महाराज भरद्वाज ने कथा नो आरंभ करता कहे कि महर्षि आपे जे प्रश्न थयो छे ए प्रश्न घणो ज जूनो छे. आमां मारे कई कहेवानुं नथी, आ तो आगळ चर्चाई गयेलुं. हूँ तो माध्यम बनीने जे सांभळ्युं छे तमने कही दऊं. भारतना संतोनी खूबी ज आ के मैं जे सांभळ्युं छे ए ज कहेवानुं, नवुं शुं कहेवानुं.
કોઈ શબ્દોને આમથી આમ ગોઠવે, કોઈ આમ ગોઠવે, કોઈ આમ ગોઠવે. બાકી તો વ્યાસજીએ જે કીધું એમાંથી જ બધાને કયા કરો? શબ્દોની ગોઠવણી કોઈ. ભગવાન શ્રી કૃષ્ણ પણ એમ કહે ને કે આ યોગ પૂર્વે ફલાણા ફલાણા કહ્યું, ફલાણા ફલાણા, એની પરંપરામાં હું કહું છું. રામાયણમાં કાગભૂષણજીએ ઉત્તરકાંડમાં ધન્યવાદ સમારંભમાં કબૂલાત કરી છે, હે ગરુડજી, આમાં મેં કશું નથી કહ્યું, સંતન સન જો કછું સુનેવું. મેં સંતો પાસેથી જે સાંભળ્યું એ તમને સંભળાવું. યાજ્ઞવલ્કજીએ કહ્યું કે આ વાત તો પૂછાઈ ગઈ. એકવાર ભગવાન શંકરજીને સતીએ ભવાનીએ આ પ્રશ્ન પૂછેલો, રામ કોણ? અને ભવાનીને શંકરજીએ શું જવાબ આપ્યો એ બધી કથા હું તમને કહી દઉં એટલે તમારા મનનું સમાધાન થાય. મારે કઈ નવું કહેવું ન પડે. આ તો બધું પહેલા બની ગયું. કયા સમયે બન્યું, શું કામ બન્યું, ભગવાન શંકરને પાર્વતી આવો પ્રશ્ન શું કામ પૂછ્યો, એ આખી કથા હું આપને કહી દઉં એટલે આપના મનનું સમાધાન થાય. આમ કહીને મહારાજ યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજજીને આગળ શિવ ચરિત્રનું ઉદ્ઘાટન કર્યું, શિવ ચરિત્રનો આરંભ કર્યો. એક બાર એક બાર ત્રેતા જુગમાહી, એક બાર शंभु गए कुंभजरीश पानी, शंभु गए कुंभजरीश पानी, शंभु गए कुंभजरीश पानी, शंभु गए संग सती जग जननी भवानी, 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 पूजे ऋषि अखिलेश्वर जाने, पूजे ऋषि अखिलेश्वर जाने, एक बार त्रेता युग माने, एक बार त्रेता युग माने, शंभु गए कुंभजरीश पानी, शंभु गए कुंभजरीश पानी. एक बार ना त्रेता युग में भगवान शंकर अगस्त्य ऋषिना आश्रम में गया. અહીંથી શરૂઆત યાજ્ઞવલ્કજીએ કરી સંક્ષેપમાં. અગસ્ત્ય મહારાજના આશ્રમમાં શિવજી આવે છે. હે ભરદ્વાજજી, એકલા નહીં, સંગ સતી જગ જનની ભવાની, જગદંબા ભવાની સાથે છે. શંકર ભગવાનને કથા શ્રવણ કરવાની ઈચ્છા થઈ તો કૈલાસના ઉતંગ શિખરને છોડી રામચરિતના આદિ રચયિતા રચિ મહેશ નિજ માનસ રાખા એ ભગવાન શિવજી કથા શ્રવણના કેટલા ચાહક છે કે આટલી ઊંચાએ બેસનાર વ્યક્તિત્વ કથા સાંભળવા માટે નીચે ઉતરીને પતિ પત્ની છેક અગસ્ત્યના આશ્રમ સુધી પેદલ યાત્રા કરી. કથાનું મહત્વ કેટલું બતાવે. અગસ્ત્યનો અગસ્ત્ય શબ્દ નથી લખ્યો, અહીંયા કુંભજ શબ્દ લખ્યો, જેનો કુંભમાંથી જન્મ થયો, ઘડામાંથી જેનો જન્મ થયો એની પાસે કથા સાંભળવા ગયો, જે અજન્મા છે સ્વયં, અવિનાશી
વિનાશીની પાસે કથા સાંભળવા જાય. કાગભૂષણની પાસે કથા સાંભળવા જાય ત્યારે તો સમજી શકાય કે એ પણ તજાઉન તન નિજ ઈચ્છા મરના. પણ અહીંયા આવ્યા ત્યારે સવાલ થાય કે ભગવાનની કથા દરિયા જેવડી અને ઘડામાંથી ઉત્પન્ન થયા એની પાસે સાંભળવા. કારણ કે ભગવાનની કથા તો સમુદ્ર જેવડી. રઘુબીર ચરિત અપાર બારીથી પાર કભી કોને. કથાનું મહત્વ સમજાવ્યું. સાથે શિવા પણ છે, સતી છે. પતિ પત્ની આવ્યા અગસ્ત આશ્રમમાં. અગસ્ત મહારાજ નાચવા લાગ્યા, શિવજીની પૂજા કરી. અને શિવજીની પૂજા જ્યારે અગસ્ત મહારાજે કરી ત્યારે શિવજી જોવા લાગ્યા. કહો ધન્ય છે, રામાયણ બરાબર પચાયું છે. કારણ કે હું તો શ્રોતા બનીને કથા સાંભળવા આવ્યો છું, આપ તો વક્તા બનવાના પ્રભુ. ભગવાન શંકરજી મનમાં વિચાર કરે, શ્રોતાએ વક્તાની પૂજા કરવી જોઈએ, પણ આજ વક્તા શ્રોતાની પૂજા કરે. ધન્ય છે. વાત એ સાચી. નિયમ તો એવો કે શ્રોતાઓ વક્તાની પૂજા કરે, પણ રામાયણમાં બધું ઉલટું છે. બધા સૂત્રો ઉલટા. એટલા માટે માનસ ક્રાંતિકારી ગ્રંથ છે. કથા પૂરી થાય એટલે સ્વાભાવિક છે ને કે ધન્યવાદ સમારંભ કરવામાં આવે, વક્તાનો આભાર માનવામાં આવે. એક શિષ્ટાચાર કરવું જોઈએ કે અમને કથા મળી તેથી અમે ઋણી છીએ, આભારી છીએ, એવું બધું બોલાતું હોય. પણ રામાયણમાં ઉલટું છે. રામાયણમાં શ્રોતાનો આભાર વક્તા માને છે. ઉત્તરકાંડમાં બાબાજીએ કથા પૂરી કરી અને કાગભૂષણજી મહારાજ ગાદી ઉપરથી ઉભા થઈ ગરુડજીને મસ્તક નમાવીને કહે છે, આજ ધન્ય મેં ધન્ય હતી જદપી સબ વિધિ. હું આજ ધન્ય થઈ ગયો ખગપતિ. આજ મને પરમાત્માએ કૃપા કરી, પોતાનો જાણી સંત સમાગમ દી. વક્તા શ્રોતાનો આભાર માને. આ રામાયણને આમ એ રીતે જુઓ તો બધા સૂત્રો ઉલટા છે. બે ઋષિઓ ભેગા થાય એટલે ભગવાનની કથા શરૂ થાય એ તો સમજી શકાય કે સંતો મળે એમાં તો ભગવત કથા જ હોય ને, ભગવત ચર્ચા હોય, બ્રહ્મ ચર્ચા હોય. પણ રામાયણમાં તો પતિ પત્ની, શિવ અને પાર્વતી પતિ પત્ની પરિણ્યા પછી કૈલાસના શિખર ઉપર એકલા બેઠા, એ બંનેની ચર્ચામાંથી રામાયણ શરૂ થયું. એ ક્રાંતિ છે. એક ગ્રહસ્થની ચર્ચામાં પતિ પત્નીના વાર્તાલાપમાંથી રામાયણનો જન્મ થયો. ઉલટું છે. કોઈ સીતાજી કોઈ સામાન્ય ભીલ સ્ત્રીઓને આશીર્વાદ આપે તો બુદ્ધિમાં ઉતરે કે જગદંબા સીતાજી આશીર્વાદ આપે. પણ રામાયણમાં ઉલટું, ભીલની સ્ત્રીઓ વનમાં સીતાજીને આશીર્વાદ આપે. સીતા તમારું સૌભાગ્ય અખંડ રહો. બધા સૂત્રો ઉલટા મળે છે રામાયણ. શંકરજીની પાસે કોઈ ત્યાં શંકરજી પોતે કથા સાંભળવા, રચયિતા સ્વયં ગયા કથા. આ છે ક્રાંતિકારી વાત, પેલી સૂત્રો. પણ શંકરજીની પૂજા અગસ્ત મહારાજે કરી. શંકરજી એનો અર્થ આવો કર્યો કે મહાત્મા કેટલા નિર્મલ અને સરળ છે કે મારે પૂજા કરવી જોઈએ એને બદલે મારી પૂજા કરવા લાગ્યા. પણ શિવજીની પૂજા કરીને જ્યાં સતીની પૂજા કરવા ગયા ત્યાં સતીએ એનો ખોટો અર્થ કર્યો. ઓ શંકર ભગવાન મને ક્યાં લઈ આવ્યા? હવે આ શું કથા કહે છે? અત્યારથી મને પગે લાગવા માંડ્યો, હવે આમાં હોય શું? સતીએ આવો ગલત અર્થ કરી નાખ્યો. હવે જેનો જન્મ જ ઘડામાંથી થયો એ શું કથા કહે છે? એનું શું જ્ઞાન? સ્વયં કુંભ જ છે, એનું શું જ્ઞાન? દક્ષની પુત્રી છે ને, આ તો બુદ્ધિમાન બાપની દીકરી છે, એટલે આવો અર્થ કરનાર. અહીંથી જ પૂર્વગ્રહ શરૂ થઈ ગયો અગસ્ત તરફ. આ શું કહે છે? હવે એનો જન્મ ઘડામાંથી, એમાં એનો શું દોષ છે? પણ એ રામકથા કહે છે એ સાંભળવાનું છે. જન્મ ક્યાં છે એથી શું લેવા દેવા? એ સંદેશ શું આપે છે એ મહત્વનું. આપણે ઘરે કોઈ મની ઓર્ડર લઈને આવે 1000 રૂપિયાનો આપણા નામનો, તો આપણે પોસ્ટમેનને એમ પૂછીએ છીએ કે તમે નાઈને આવ્યા છો કે એમ ન આવ્યા? તમે સંધ્યા કરી છે કે નથી કરી? તમે કઈ જ્ઞાતિના છો એવું પૂછીએ છીએ. મની ઓર્ડર આવે તો આપણે કે બેસો બેસો, ચા પાણી કેટલું થવાનું? કોઈ પૂછતું નથી.
કારણ કે મની ઓર્ડર મહત્વનું છે ને, વ્યક્તિને ભૂલી જ જાઓ. જ્યારે જ્યારે સમાજમાં વ્યક્તિ પકડાય છે ત્યારે અનર્થો પેદા થયા છે. વક્તાને ન પકડો, વક્તવ્યને પકડો. કથાકારને ન પકડો, કથાની ચોપાઈઓને પકડો, કથાના સિદ્ધાંતોને પકડો. વ્યક્તિ માર્ગદર્શક બને તો એને આદર આપવાનો, એ બધું બરાબર છે, એના માર્ગદર્શન પ્રમાણે ચાલો, પણ ત્યાં રોકાવાનું નથી, ગતિ આગળ જવાની, આગળ જવાની. બસ આ ઘડામાંથી જન્મેલ વ્યક્તિ શું કથા કહેશે? શિવજી મને ક્યાં લઈ આવ્યા? આવો મગજમાં પૂર્વગ્રહ સતીએ બાંધ્યો. અહીં ભગવાન શંકરજી અગસ્ત્યજીને પ્રાર્થના કરી, મને ભગવત કથા સંભળાવો, અને રામ કથા મુનિબર્જ બખાની. અગસ્ત્યજીને થયું કે શિવજી મારી કથા સાંભળે, આજ મારી વાણી ધન્ય બની ગઈ. કથા સાંભળવા શરૂ કરી અને તુલસીદાસજીએ બહુ સમજીને લખી નાખ્યું, સુની મહેશ પરમ સુકુમાર. શ્રોતામાં એક શંકરજીનું જ નામ બતાવ્યું, સતીને કાઢી નાખ્યું. આવ્યા ત્યારે સંગ સતી જગજનની ભવાની સાથે હતા, કથામાં બેઠા સાથે, પણ સતીએ ધ્યાન દઈને કથા નહીં સાંભળી હોય. એ તો શિવજીની સાથે ફરજિયાત બેસવું પડ્યું હશે, પણ ધ્યાન ન આપ્યું, રામકથામાં રુચિ ન ઉત્પન્ન થઈ, તો તુલસીદાસજીએ શ્રોતા તરીકે નામ કાઢી નાખ્યું. શિવજીએ સુખ માનીને કથા સાંભળી. કથા પૂર્ણ થઈ ભરદ્વાજજી. શંકરજીને થયું કે મારે પત્ર પુષ્પ કંઈ અર્પણ કરવું જોઈએ અગસ્ત્ય મહારાજને. પૂછ્યું, મહારાજ હું આપને શું આપું? હું એમને કંઈ આપી દઉં ને તમને ઉપયોગી ન થાય તો? એના કરતા આપ મને કંઈ કહો કે આ આપો તો હું બહુ ખુશ થઈ. શિવજીએ વિનંતી કરી, આપ કંઈક જણાવે પ્રભુ મારા સંતોષ માટે, આપ કંઈક કહે. હવે ભારતનો ઋષિ માંગે કે અગસ્ત્ય મહારાજ માંગતા, કેમ માંગવું? માંગવાથી તો પદ ઘટે, આપણે તો આપવાનું હોય, માંગવાનું. આ દેશની સંસ્કૃતિ જ આપવાની સંસ્કૃતિ. માંગવાની વૃત્તિ પેદા થઈ. કદાચ કાળનું બળ હશે, ખબર નહીં. તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં લખ્યું છે, સબ જાતિ કુજાત ભયે મંગતા. કલયુગમાં બધા માંગતા હશે. માંગવું બહુ બુરું છે. મેં ગઈકાલે પણ કદાચ કહ્યું, માંગવા કરતા લાયક બનીએ. સમુદ્ર નદીને નિમંત્રણ નથી આપતો, પણ સમુદ્રની લાયકાત જ એટલી છે કે નદીઓ એની મેળાઈ જાય નિમંત્રણ વગર. માંગવું એ બહુ બુરું છે. સૌરાષ્ટ્રના સાહિત્યમાં એમ લખ્યું છે કે જગતમાં આટલી વસ્તુ બુરી, અમુક વસ્તુ જગતમાં બુરી. एक बुरो प्रेम को पंथ बुरो जंगल में बासो, बुरो नारी से नेह बुरो मूरख में हासो, बुरो सूम की सेव बुरो सूम की सेव, बुरो भगिनी घर भाई, बुरी नार को लक्ष्य सास घर बुरो जमाई, बुरी बुरो पैप पंपाल है, बुरो शुरन में भागनो, कवि गंग कहे अकबर सुनो, एक सबसे बुरो मांगनो, एक सबसे बुरो मांगनो, एक सबसे बुरो मांगनो, एक बुरो प्रेम को पंथ बुरो जंगल में बासो, बुरो नारी से नेह बुरो मूर. प्रेम नो पंथ बुरो, બહુ કઠિન પ્રેમ માર્ગ. પ્રેમનો પંથ બુરો, બુરો પ્રેમ કો પંથ બુરો જંગલ મેં બાસો. જંગલમાં રહી સાધના કરવી, એકાંતમાં રહેવું કઠિન છે. બુરો પ્રેમ કો પંથ બુરો જંગલ મેં બાસો, બુરો નારી સે નેહ, નારીની સાથે અમર્યાદિત આસક્તિ બુરી છે. तो पर नारी लीलार गोसाई तजऊ चौथी चंदा. बुरो नारी से नेह बुरो मूरख में हासो. मूरखना टोळाમાં હસવું બુરું. 7-8 ભેગા થયા હોય
સંગ્રહાલયમાં રાખવા જેવા. એની વચ્ચે જઈને હસવું એ બુરું. દુનિયા આપણી ટીકા કરે કે ઈ તો મૂર્ખ હતા, પણ તમે એમાં હસાય નહીં. અન બુરો સોમ કી સેવ બુરો ભગની ઘર ભાઈ, લોભીની સેવા બુરી. કંજૂસની સેવામાં કોઈ દિવસ સફળતા ન મળે. અતિ લોભી એની સેવામાં. લોભી માણસ ઘરેથી બહાર નીકળ્યો અને 15 મિનિટમાં પાછો આવ્યો, ત્યાં પરસેવે રેબ જેબ, શ્વાસની ગતિ વધી ગઈ, ચહેરો લાલ થઈ ગયેલો. એની પત્ની પૂછે, શું થયું તમને? બીપી વધી ગયું? કઈ એવો કઈ તાર આવ્યો? અમંગલ સમાચાર આવ્યા? પેઢીમાં ખોટ આવી? ક્યાંય પડી ગયા? પેલો કહે નહીં, બધામાં ના પાડે. પત્નીએ પૂછ્યું, કોઈએ માર્યા? કોઈએ કઈ કીધું? શું થયું તમને? ડોક્ટર બોલાવું? બોલે નહીં. તો કોઈને 5-25 રૂપિયા આપી દીધા? કહે નહીં. તો થયું શું કે એક જણો એક જણને 2 રૂપિયા આપતો તો એ જોવાઈ ગયું. હવે જોયા પછી જેની આ દશા થાય એની પાસે ફંડ ફાળા લઈ જવાય? बुरो सोम की सेव बुरो भगिनी घर भाई. बहन ने घरे भाई કારણ વગર વધારે રોકાય તે વ્યાજબી નથી. વ્યવહાર ના પાડે. बुरो सोम की सेव बुरो भगिनी घर भाई, बुरी नाट कुलक्ष सास घर बुरो जमाई. કુલક્ષણી નારી બુરી અને સસરાને ઘરે કારણ વગર વધારે રોકાય એ જમાય. જમાઈ એ વધારે ન રોકાવાય સસરાને ઘરે. કામ પૂરું થાય એટલે જેમ બને એમ નીકળી જવું જોઈએ. સમજદાર જમાય એનું નામ. પછી જો રોકાય જ રે તો પછી એ ઘરે બીજા મહેમાન આવે તો ગરધણી એમ કે જરા પાણી આપજો, તમે તો ઘરના કહેવાઓ. આ દશા ઊભી થાય. अरे बुरो प्रेम को पंथ बुरो जंगल, बासो बुरो नारी से नेह बुरो मूरख में, हासो बुरो सुम की सेव बुरो भगनी गरबाई, बुरी नाड कुलक्ष सास घर बुरो जमाई. बुरो पैप पंपाड़ है अन बुरो शुरन में भागनो, रण मैदान माथी शुरवीर पीछे हट करे बुरू. कवि गंग कहे अकबर सुनो एक सबसे बुरो मांगनो, एक सबसे बुरो मांगनो, एक सबसे बुरो. रहीमन वो नर मर चुके जो कहूं मांगन जाही. रहीम साहब कहते हैं कि ये मानस मृत्यु पाम्यो जे बीजानी पासे मांगे छे, पण पछी एने पाछो सुधारी नाख्यो दोहो कि उनसे पहले वो मरे जिन मुख से निकसत नाही. ईश्वरे आप्યું હોય છતાં ન આપે તો ઈ પેલા માંગનારા કરતા પેલો મૃત્યુ પામે. ઋષિ માંગે કેમ? ઋષિની તો એક ખુમારી છે આપણા દેશમાં. સંત કેમ માંગે? સ્વામી રામતીર્થ વિદેશથી આવતા હતા, એક ખુમારી છે. સ્ટીમરમાં બેસવા ગયા तो कप्तान ने कहा, बाबा आज तो युग हो गया. बोले कौन सा? बोले जिस जहाज में आप जा रहे हो ना, वही जहाज में आज हिंदुस्तान का बादशाह बैठा हुआ. कोई वायसरोय प्रदेश थी आवतो तो अंग्रेजों नु शासन अपना देश. कौन? हिंदुस्तान का बादशाह वायसरोय. ओ स्वामी राम तीर्थ उतरी गया. एक ज भगवू कपड़ू. जबरदस्त फकीरी है महात्मा ने. पहला कप्तान ने कहा, बाबा स्टीमर चलने वाली है. बोले जाने दो, ले जाओ स्टीमर को. बोले तमें? मैं नहीं आऊं. क्यों? कि एक जहाज में 2 बादशाह नहीं बैठ सकते. चाहे मैं जा सकता हूं, चाहे वो जाए. मैं भी शहनशाह राम हूं, मैं भी बादशाह राम हूं. हाँ, बड़े बड़े अद्भुत व्यक्ति. हाँ, जंगल में जोगी बसता है. बहुत अच्छी कविताएं लिखी उर्दू पर. तो कितना जबरदस्त काबू रहा उसका. हाँ? तो मांगे नहीं. ऋषिए पूछ्યું છે, पूछा ऋषि हरि भगति सुहाय.
શંકર ભગવાનની આગળ પૂછ્યું, મહારાજ આપે ભગવત કથા સાંભળી, મારા ઉપર કૃપા કરી, આપ હવે બીજી કૃપા કરીને મને પ્રભુની ભક્તિ વિશે કંઈક કહો. કારણ કે શંકર ભજન બિના નર ભક્તિ ન પાવય મોરી. ભગવાન શંકરજીએ અધિકારી માની અને ભક્તિની વાત કરી, ભક્તિનું દાન કર્યું છે. થોડા દિવસો રોકાયા ભરદ્વાજજીને, યાજ્ઞવલ્ક કહે છે હવે વિદાય લીધી છે. મુનિસન બિદા માંગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ કુમારી. મુનિની પાસે વિદાય માંગી અને હવે પોતાના કૈલાસ તરફ પાછા ફરે છે. ત્યારે તુલસીદાસજીએ શબ્દ ફેરવી નાખ્યો. ત્યારે ભવાનીને સાથે જોડ્યા. આવ્યા ત્યારે સાથે, જતી વખતે ખાલી કથામાં જ નામ કાઢી નાખ્યું, પણ જતી વખતે ભાવ ફેરવી નાખ્યા. આવ્યા ત્યારે સંગ સતી જગ જનની ભવાની, પણ સંતની સરળતાનો ખોટો અર્થ કર્યો, રામકથાનો અનાદર કર્યો. એટલે તુલસી કહે હવે મને જગજનની નથી દેખાતા, ચલે ભવન સંગ દક્ષ કુમારી. એ તો દક્ષની દીકરી છે, બાકી જગજનની હવે નથી લાગતી. એક બુદ્ધિમાન પિતાની, એક ચતુર પિતાની પુત્રી માત્ર દેખાય, જગજનની શબ્દ ઉડાડ્યો છે. તો હે ભરદ્વાજજી, આ રીતે શિવ અને સતી કથા સાંભળીને કૈલાસ તરફ જતા હતા. દંડિકારણ્યમાંથી પસાર થયા તો એ કાળ હતો રામકાળ. એ અવસર ભંજન મહી ભારા, હરિ રઘુવંશ લીન અવતારા. પિતા વચન તજી રાજ ઉદાસી, દંડક બન વિચરત અવિનાશી. ભગવાન દંડિકારણ્યમાં ફરતા હતા, એ રામકાળ હતો. જેની કથા સાંભળીને આવે છે એનું ચરિત્ર વર્તમાન હતું, ચાલુ હતું. રાવણ પંચવટીમાં આવી સીતાજીનું અપહરણ કરીને જતો રહ્યો. ભગવાન રામ લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા રડતા રડતા દંડિકારણ્યમાં ફરે છે. એ વખતે શિવ અને સતી ત્યાંથી નીકળે છે. ભગવાન શંકરજી અંતર્યામી, અને ખ્યાલ આવ્યો કે ઓ, જેની કથા સાંભળવા ગયા એ પ્રભુની લીલા તો ચાલુ છે. રસ્તામાં જો પ્રભુના દર્શન થઈ જાય તો ધન્ય બની જવાય. શંકરજીના હૃદયમાં દર્શનનો ભાવ જાગ્યો. શંકર ઉર અતિ છોભ, સતી ન જાનહી મરમ સોઈ. તુલસી દર્શન લોભ, મન ડર લોચન લાલચ. સતીને તો એ કઈ ખબર નથી, એ તો પછી બુદ્ધિના ઘમંડમાં છે. ભગવાન શંકરજીને દર્શનની ખૂબ જ તડપ થઈ છે, અને જેને એટલો ભાવ એના દર્શન થાય સ્વાભાવિક. થોડાક આગળ ગયા, સીતાજીની શોધ કરતા વિરહી રામ અને લક્ષ્મણજીને ભગવાને જોયા છે. શિવજીએ દૂરથી રામના દર્શન કરતા, હે સચ્ચિદાનંદ, હે જગપાવન, આટલું કહી ભગવાન શંકરજીએ નમસ્કાર કરી ચૂપ થઈ ગયા. આંખમાં પ્રેમાશ્રુ આવ્યા, ભાવ મગન બન્યા. સતીએ જોયું કે ઓ, બે રાજકુમારો, એમાં એકની સ્ત્રી ખોવાઈ ગઈ એટલે બૂમો પાડતા પાડતા ફરે છે, અને આવા વિરહીને શંકરજીએ સચ્ચિદાનંદ કહ્યા. સતીને શંકા થઈ, અને સચ્ચિદાનંદ કહ્યા ત્યાં સુધી તો વાંધો નહીં, પણ હજી એના દર્શન કર્યા પછી એની પ્રીત રોકાતી નથી, ભાવ રોકાતો નથી. તો એ છે કોણ? એક સાથે કથા સાંભળી, એક સાથે રામના દર્શન કર્યા, પણ શંકર પામી શક્યા, સતી પામી શક્યા નહીં. નહીતર એક સાથે જ છે. ભગવાન શિવજીની ભાવ દશા જોઈ દક્ષ સુતાએ શંકરજીને પૂછ્યું, મહારાજ એ કોણ છે? તમે એને પ્રણામ કેમ કરે? કોણ છે? એ તો વિરહી માણસ છે, એને આપ સચ્ચિદાનંદ કહો. આપ મને બતાવો મહારાજ આનું રહસ્ય. ભગવાન શંકર ભાવ દશામાંથી બહાર આવીને કહે, દેવી તમે પ્રણામ ન કર્યા? બોલે કે એને પ્રણામ હોય? તમે તો લાગણીશીલ છો મહારાજ, હું તો દક્ષની દીકરી છું. હિમાલયમાં ફરતા હોઈએ ને આખો હિમાલય આપણને બિલકુલ સ્વચ્છ દેખાતો હોય, પણ આંખમાં એક જ કચરાનું કણું પડે અને આપણે આંખ ચોળવામાં રહીએ તો આખો હિમાલય દેખાતો બંધ થઈ જાય. એક જ સામાન્ય કચરો પડે અને આંખમાં એ પેલો ખટક શરૂ થાય ને આપણે ચોળીએ તો હિમાલય દેખાતો બંધ. એમ ઈશ્વર સામે જ હોય, પૂર્ણ સત્ય સામે જ હોય, પણ આંખની અંદર બુદ્ધિ અને અહંકારના કણા પડે પછી બ્રહ્મ દેખાતો નથી, સામાન્ય જ દેખાય.
બાર બાર પ્રશ્ન પૂછ્યો છે, એ કોણ છે મહારાજ બતાવો. ભગવાન શંકરે કહ્યું, દેવી તમે મોટી ભૂલ કરી. જેની કથા સાંભળવા માટે અગસ્ત્ય આશ્રમ સુધી આપણે ગયા, જેની ભક્તિનું દાન મેં મહર્ષિ અગસ્ત્યજીને કહ્યું, એ જ મારા ઈષ્ટદેવ પરમાત્મા સ્વયં રામભદ્ર આજ માનવ લીલા કરે છે. સૌ મમ ઈષ્ટદેવ રઘુબીરા, સાક્ષાત મારા ઈષ્ટદેવ પરમાત્મા પોતે જ. મુનિ ધીર જોગી સિદ્ધ સંત વિમલ મન જેહી ધ્યાવગી. મુનિ ધીર જોગી વિમલ મન જેહી ધ્યાવગી. કહીને નિગમ પુરાણ આગમ જાસુ કીરતિ ગાવહી. કહીને નિગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયાધની. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયાધની. અવતરે अपने भगत हित निज तंत्र नित रघुकुल मनी. अवतरे अपने भगत हित निज तंत्र नित रघुकुल मनी. मुनि धीर जोगी सिद्ध संतत विमल मन जही ध्यान. मोटा मोटा मुनियो सिद्ध संतो निर्मल मन की जनु ध्यान करे. वेद पुराण जन नेति नेति कही पुकारे हैं. सोई राम एक परमात्मा राम व्यापक छे. आज व्यक्ति નું રૂપ લઈને પ્રગટ્યા છે. માયાના અધિપતિ છે, સ્વતંત્ર શક્તિ છે, આજ લીલા કરે છે. દેવી એ જેની કથા આપણે સાંભળીએ પરાત્પર બ્રહ્મ પોતે છે. ભગવાન શંકરજીએ આટલો સ્પષ્ટ ખુલાસો કર્યો. મમ ઈષ્ટદેવ કહીને કહ્યું કે મારા ઈષ્ટદેવ એ છે. છતાંય સતીએ માન્યું નહીં. સતીએ દલીલ કરી કે મહારાજ એ બ્રહ્મ હોય તો એને ખબર ના હોય કે મારી સીતાને કોણ લઈ ગયું. આ તો વૃક્ષોને મૃગને પૂછે તુમ દેખી સીતા મૃગ નહીં. વળી એને તમે વ્યાપક કહો છો તો વ્યાપક ને વિયોગ કોનો મહારાજ? વ્યાપક તો અણુ અણુ સાથે જોડાયેલું હોય, એને વિયોગ શાનો? મહારાજ હું આ રીતે ન સ્વીકારું. શિવજી સમજાવે છતાંય માનવા તૈયાર નથી કે રામ બ્રહ્મ છે. લાગન ઉર ઉપદેશ જદપી કહ્યું શિવ બાર બહુ. અનેક વાર શંકરજીએ કહ્યું તો પણ માન્યા નહીં. હવે ત્રેતાયુગમાં રામના કાળમાં રામના દર્શન થયા પછી શંકર જેવી વ્યક્તિ સમજાવે તો એ સતી કહે કે હું રામને બ્રહ્મ તરીકે માનવા તૈયાર નથી. તો આ કળિયુગમાં આપણે બૂમો પાડીએ, થાકી જઈએ, અને છતાંય કોઈક બુદ્ધિશાળીઓ એમ કહે કે નહીં રામ કઈ બ્રહ્મ નથી, મહામાનવ છે, તો એમાં શું રડવાનું? કારણ કે ઓળખવો કઠિન છે એ તત્વ. રામાયણમાં લખ્યું છે રામની કૃપા વગર રામ પ્રભુતા જાણી શકાતી નથી. બાર બાર દલીલો કરી, શંકરજી નિષ્ફળ ગયા સમજાવવા. અને તેથી મહાત્માઓ કહે છે કે દુનિયામાં બધાને સમજાવી શકાય, 3 જણને નથી સમજાવી શકાય. એક પત્ની, પાડોશી અને પિતરાય. આખા જગતને સમજાવી શકાય પણ પત્નીને ન સમજાવી શકાય. પત્નીને સમજાવવા જાઓ તો એમ કે એ બધું રહેવા દો બસ. આખી દુનિયા પગે લાગતી, પાડોશીઓ આમ જોયા કરતા, કઠિન. અને પિતરાઈઓ આખું જગત આદર આપતું હોય ને એ લોકો જુદો પ્રચાર કરતા હોય. શું આદર આપો અંદરનું અમને ખબર છે. પિતરાય, પાડોશી અને પત્ની ભલભલા નિષ્ફળ જાય. શંકરજી નિષ્ફળ ગયા પછી શિવ નિષ્ફળ જાય તો જીવનું શું?
સીધી વાત છે. શિવ જો લાગન ઉર ઉપદેશ ગોસ્વામીજીએ લખ્યું. ભગવાન શંકર મનમાં હસ્યા છે. પરમાત્માની માયાની પ્રબળતાને શંકરજીએ નમસ્કાર કર્યા કે કેટલી પ્રબળ માયા છે. દેવી યેશામ ગુણમયી મમ માયા દુરત્ય. સતીને કહ્યું, દેવી હજી હું આપને કહું છું કે શંકા ન કરો, એ બ્રહ્મ છે અને મારા કહેવાથી તમારો સંશય ન જતો હોય તો તમે જઈને પરીક્ષા કરો. હું આ વડલાની નીચે બેઠો છું, પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, એ જગતના પિતા છે, સાક્ષાત બ્રહ્મ છે, એની પરીક્ષા કરતા પહેલા વિવેકનો વિચાર કરજો. જાઓ. અને બુદ્ધિશાળી માણસ હોય એ પરીક્ષાથી જ માને. એક વખત એ પોતાની બુદ્ધિ બરાબર લડાવી લે અને પછી જ એ સ્વીકારે. સ્વાભાવિક છે. જાઓ. સતીને આટલું જોઈતું હતું. બુદ્ધિથી ભગવાનને નાપવા હતા. ભગવાન શંકર એક વડલાની નીચે આવીને બેસી ગયા. ભરદ્વાજજી યાજ્ઞવલ્ક પ્રસંગ સંભળાવે. શંકરજીને વિચાર થયો કે મારા કહેવાથી જેનો સંશય ન જાય એનો તો અર્થ એમ થાય કે હવે તો એમનું કલ્યાણ છે જ નહીં. વિધિ વિપરીત ભલાઈ ના. પણ શંકરજીએ સમાધાન લઈ લીધું. હોય સોઈ જો રામ રચી રાખ. ભગવાને જે નક્કી કર્યું એ જ થાય છે. બિલકુલ સાચી વાત છે. આપણું નક્કી કરેલું, આપણી યોજના, માણસે પુરુષાર્થ કરવો જોઈએ કે આમ કરીશું, આમ કરીશું. બાકી અંતે તો હરિનો નિર્ણય એ સ્વીકારવો પડે. રઘુવરતા ભગવન રઘુવરતા મરજી ભગવન. મીન પિયાસીની કવિતા. બહુ સરસ સીધા સાદા શબ્દો છે. રઘુવરની મરજી કામ આવે. રઘુવર તારી મરજી ભગવન. તું ધારે તે સાચું ભગવન. તું ધારે તે સાચું ભગવન. તું ધારે તે સાચું ભગવન. તું ધારે સાચું ભગવન. કરવી ઠાલી અરજી રઘુવર તારી અરજી ભગવન. રઘુવર તારી અરજી ભગવન. રઘુવર તારી અરજી ભગવન. હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવાઈ શાખા. બસ આટલું વિચારી શંકરજી વૃક્ષની નીચે બેસી હરિનામનો જપ કરવા લાગ્યા. સતી રામની કસોટી કરવા માટે રામ તરફ ગયા. પણ રસ્તામાં સતીએ બહુ વિચાર કર્યો કે કઈ રીતે પરીક્ષા કરું. બહુ જ વિચારના અંતે એમણે નિર્ણય કર્યો કે સીતાનું રૂપ લઉં. સીતા જેવું રૂપ લઈ અને આગળ આગળ ચાલવા માંડું. જો બ્રહ્મ હશે તો ઓળખી જશે કે આ કઈ સીતા નથી, આ તો જગદંબા છે. અને સામાન્ય માણસ હશે તો પત્નીના વિરહમાં દુઃખી થાય, મને સીતા માનીને મારો હાથ પકડીને ખુશ થશે કે તમે ક્યાં હતા. કસોટી કરવાનું આ એક ઉત્તમ સાધન છે એમ માની બિલકુલ હુબહુ સીતાજી બન્યા. વેશ બિલકુલ સીતાજીના જેવો, બિલકુલ સીતાના જેવું સ્વરૂપ કર્યું. રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા લીલા કરતા નીકળે છે અને એમાં સીતાનો વેશ લઈ અને એકદમ આગળ આગળ આવીને ચાલવા લાગ્યા. અહીંયા ભૂલ કરી ગયા. સીતાનો વેશ તો બરાબર કર્યો પણ ચાલતા ન આવ્યું. આપણે કોઈનો વેશ કરી શકીએ પણ આચરણનું શું? કોઈનો વેશ કરી શકીએ, કોઈનો દેખાવ કરી શકીએ, કોઈના જેવું અભિનય કરી શકીએ, પણ જીવનના આચરણનું, જીવનના સત્યનું શું? પગલા કેમ પાડવા એ તો મહત્વનું છે. સતી ભૂલ્યા અહીંયા. કારણ કે સીતાજીની ચાલવાની પદ્ધતિ તો રામાયણમાં બતાવી છે. આગે રામ,
लक्ष्मण जी पाछळ અને સીતાજી હંમેશા ઉભય બીચ સિંહસો હતી કહે છે. સીતાજીને તો રામને પગલે પગલે ચાલવાની પેલી છે અને અહીંયા ભવાની સીતા બનીને ગયા તો એકદમ આગળ આગળ ચાલવા લાગી. એમાં ભવાનીનો દોષય નથી. સાચી સીતા ભગવાનને પગલે ચાલે, પણ નકલી સીતા તો ભગવાન કરતા આગળ દોડે. સીધી વાત. સીતા એટલે ભક્તિ. સાચી ભક્તિ પ્રભુને અનુસરે, પણ દાંભિક ભક્તિ, બનાવટી ભક્તિ એ તો ભગવાનને પાછળ રાખે અને પોતે આગળ આગળ દોડે. ઈશ્વર પાછળ રહી જાય અને દંભ આગળ દોડે. આગળ આગળ ચાલવા લાગ્યા. રામજીનો ખ્યાલ નહીં. નીચે જોઈને મર્યાદાથી ચાલે. લક્ષ્મણજીનું ધ્યાન ગયું. એ તો સંરક્ષક છે ને, એટલે ચારે બાજુ ખ્યાલ રાખે છે. વન છે આ, ને એમાંય સીતાજીનું અપહરણ થયું છે. કોઈ દુશ્મન આજુબાજુ ફરે છે શું, એટલે બિલકુલ સાવધાન જાગૃત વ્યક્તિ. એમણે જોયું કે ઓ આગળ આ કોણ, અને ખ્યાલ આવી ગયો કો આ તો જગદંબા ભવાની. લક્ષ્મણજી ઓળખી ગયા. હવે લક્ષ્મણ ઓળખી ગયા હોય તો પછી રામથી તો ક્યાં સુધી પડદો રહેવાનો. પણ આજ લક્ષ્મણજી બહુ ગંભીર, નહીં તો લક્ષ્મણજી ગંભીર ન રહી શકે, પણ આજ બહુ શાંત, બિલકુલ બોલ્યા જ નહીં. સમજી ગયા કે ભવાની સીતાનો વેશ લઈને આવે એટલે નક્કી આમાં કઈ લીલા હોય. આમાં મારે કઈ બોલવું નથી, કારણ કે ભગવાન જે નાટક કરે છે એમાં કદાચ એકાદો પ્રવેશ આવો આવતો હશે, કોને ખબર. क्योंकि ये तो लीला कर रहे हैं, हमें तो पीछे पीछे चलना मात्र है. आज मेरे भाग में कोई निवेदन नहीं. પાછળ પાછળ ચાલે છે. ભગવાન રામજીએ જોયું અને ભવાનીને સીતાના વેશમાં જોતા ભગવાન તો અંતર્યામી. રામાયણમાં બહુ સરસ વ્યંગ લખ્યો છે. જોરી પાની પ્રભુ કિનહ પ્રણામ. હાથ જોડીને ભગવાને પ્રણામ કર્યા. હવે આમાં તો ભવાનીએ સમજી જવું જોઈતું હતું કે મને સીતા માની હોત તો મારે એને પ્રણામ કરવા જોઈએ, પણ મને જગદંબા માનીને પ્રણામ કરે છે. તમે ગમે તે રૂપ લો, બાકી હું ઓળખું છું તમે તો સાક્ષાત જગદંબા. ભગવાને પ્રણામ કર્યા. અથવા તો રામજીએ જગતને એ બતાવ્યું કે આજ ભવાની મારી પરીક્ષા લેવા આવ્યા છે, પરીક્ષા લેવા આવે એ ગુરુ ગણાય. જેની પરીક્ષા થવાની હોય એ શિષ્ય ગણાય, અને ગુરુ પધારે ત્યારે શિષ્ય એને પ્રણામ કરવા જોઈએ. એટલે ભગવાને પરંપરાનો નિર્વાહ કર્યો. અથવા તો આમાં એક ત્રીજો વ્યંગ હોય કે સાચી ભક્તિ ભગવાનને પ્રણામ કરે, પણ બનાવટી ભક્તિને તો ઈશ્વરે હાથ જોડે કે હવે હદ થાય છે. બનાવટી ભક્તિ હોય ત્યાં પ્રભુ હાથ જોડે. પૃથ્વી એ ઈશ્વર તું એક છે, ખૂબ રચ્યો સંસાર. પૃથ્વી તારા ચંદ્રમા આ તારી રચનાના કામ. આ બધું તે બનાવ્યું. કવિ કહે બહુ સારું કર્યું, પણ પછી કવિ ફેરવ્યું કે મને હસવું જ આવે છે આ બધાને જોઉં છું ત્યારે. આકાશ, ચાંદ, તારા, ધરતી, જલ, સાગર એ બધું તો બરાબર છે, પણ મને હસવું જ આવે છે આ બધાને જોઉં છું ત્યારે. કવિ કહે કારણ કે પ્રભુ તારા બનાવેલા આ હવે તુજને બનાવે છે. તારા બનાવેલા આ માણસો હવે તને બનાવે, તારી આગળ દંભ કરે, તારી આગળ પડદા રાખે. ભગવાને હાથ જોડીને પિતા સહિત નામ આપ્યું અને પછી પ્રશ્ન પૂછ્યો છે, આપ એકલા કેમ ફરો છો? ભગવાન શિવજી ક્યાં છે? આમાં સૂચના પણ છે, સલાહ પણ છે, બધું છે. આ જંગલમાં એકલું ન રહેવાય દેવી. સીતાજી એકલા રહ્યા તો મુશ્કેલી પડી. આ તો દંડિકારણ્ય છે, સંશયનું જંગલ છે. આ ચિત્રકૂટની ભૂમિ નથી, આ તો પંચવટીની ભૂમિ છે. ચિત્રકૂટ એ વિશ્વાસનું જંગલ છે, પંચવટી એ સંશયનો પ્રદેશ છે. અહીંયા એકલા ન રહેવાય. બિપિન અકેલી ફિરાઈ કઈ હેતુ, એકલા કેમ ફરો છો? ભગવાન ઋષિકેતુ શિવ ક્યાં છે? આમ જ્યાં પ્રશ્ન પૂછ્યો અને પાર્વતી સતી સમજી ગયા કે મને ઓળખી ગયા. એક પણ શબ્દ બોલ્યા વગર સતી ભાગે. દંભ કેટલો સમય ટકે, પડદા કેટલા સમય ટકે? तारों के तेज में चांद छिपे नहीं, सूर छिपे नहीं, बादल छायो
તારા ગમે તેટલા પ્રકાશ કરે પણ કઈ ચંદ્ર છૂપો રહે, એ તો તુરત જ એનો પ્રકાશ ફેલાય. तारों के तेज में चांद छुपे नहीं, सूर छिपे नहीं, बादल छायो. गમે તેટલા વાદળાઓની ઘટા થાય પણ કઈ રાત થોડી પડી જાય સૂર્યની હાજરીમાં. तारों के तेज में चांद छिपे नहीं, सूर छिपे नहीं, बादल छायो. रीड़ पड़े रजपूत छिपे ना, दातार छिपे नहीं, માંગન આયો. દેશ અને સંસ્કૃતિ પર ખતરો આવે ને દુશ્મનો આવે ત્યારે સાચો રજપૂત બેઠો ન રહે. એ છુપો ન રહી શકે. ક્ષત્રિય તુરત બહાર આવે દેશ માટે, સંસ્કૃતિ માટે. અને દાતાર કોઈ દિવસ છુપો ન રહે. એને ઘરે જ્યારે માંગણ આવીને ઉભો રહે ત્યારે પોતાની જાત વેચી નાખે. રીડ પડે રાજપૂત छिपे ना, दातार छिपे नहीं, માંગન આયો. ચંચલ નારી કો નૈન छिपे नहीं, प्रीत छिपे नहीं, पीठ दिखायो.